સુખી થવાના ઉપાય. આ ટોપિક આમ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મને આ ટોપિક એક પ્રવચનમાંથી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના પ્રવચનમાંથી મળ્યો, એટલે મને એમ થયું કે તમારી જોડે શેર કરું. સુખી થવાના ઉપાયો. આ વસ્તુ સમજવા માટે મારે તમને એક સરસ મજાની વાર્તા કરવી પડશે. રાજા ભોજ એના રાજ્યના અંદર રાત્રે પરિભ્રમણ કરતા હતા અને જાણવા માંગતા હતા કે મારા રાજ્યના લોકો સુખી છે કે દુઃખી. એ જાણવા માટેથી રાત્રે પરિભ્રમણ કરતાં કરતાં ચાલતા જતા હતા. ત્યાં એમને એક કઠિયારો મળ્યો. કઠિયારાને પૂછ્યું કે શું તું સુખી છે? કઠિયારો કહે છે, હું 100% સુખી છું ને એકદમ સુખી છું. રાજા ભોજને અચંબો થયો કે આ એક તો કઠિયારા જોડે કમાઈને શું હશે, કમાણીમાં શું હશે, અને તોય સુખી. એ પૂછે છે કે તું સુખી છે તો તું કેવી રીતે સુખી છે, મને જરા જણાવીશ. તો કઠિયારો કહે છે કે હું 6 પૈસા કમાઉં છું. 6 પૈસા કમાઉં છું અને પહેલો પૈસો છે એ હું ઋણ ચૂકવવામાં વાપરું છું. ઋણ ચૂકવવામાં એટલે પેલા રાજા ભોજને પાછી અચંબો થયો. એક તો 6 પૈસા કમાવનારો માણસ લોકોને ઋણ આપે, ઋણ ચૂકવે. ઋણ ચૂકવે એટલે પૂછે છે કે ઋણ કેવી રીતે ચૂકવે છે તું? તો કે પહેલો પૈસો છે એ હું મારા માતા પિતાની પાછળ ખર્ચું છું, જેનું મારા પ્રત્યે ઋણ છે. ઓકે. પછી બીજો પૈસો હું વ્યાજે આપું છું. પાછું વ્યાજે આપવાનું આવ્યું એટલે થોડોક અચંબો તો લાગે છે રાજા ભોજને, કારણ કે 6 પૈસા કમાનારો માણસ વ્યાજે ફેરવે એક પૈસો. એમ કરીને કીધું કે વ્યાજે આપો છો તમે, તો એ કેવી રીતે? તો એને કીધું કે હું મારા બાળકોના ઉછેર માટે એક પૈસો વાપરું છું, એટલે એ વ્યાજે આપ્યા છે એવું કહી શકાય. ઓકે, સારું. રાજા ભોજ થોડોક મનમાં ખુશ થાય છે કે આ કઠિયારો તો ખરો છે સારો. ત્રીજો પૈસો હું મારા માટે ખર્ચું છું, મારા સંસાર માટે ખર્ચું છું, ઘર વખરી માટે. અને ચોથો પૈસો હું વેપાર કરું છું. ઓકે. પછી 5મા પૈસાનું હું દાન પુણ્ય કરું છું, અને 6ઠ્ઠા પૈસાનું હું ધર્માદો કરું છું. દાન પુણ્ય અને ધર્માદો અલગ અલગ વસ્તુ છે જે આમાં કહે છે. વાત એકદમ સરળ છે, પણ પાચન કરવી ઘણી જગરી છે. એટલે મને એમ લાગે છે કે શેર કરવા જેવું હતું એટલે શેર કર્યું. ઓકે, ગુડ બાય.